આજે તો આપણે હવારમાં રખડવા વયા ગયા હતા. મમ્મી કે હાલ કે રેડી થઈ જાય કે આપણે બહાર જવાનું છે. કીધું હવારમાં તારે ક્યાં જવું હોય તો કે ઘર હાટું થોડીક વસ્તુ લેવી છે. મને ક્યાંક લઈ દેજો તો કે હા. મેં બજારમાં પહોંચીને મને આ બલૂન ગમતા હતા ને તો મેં મમ્મીને કીધું લઈ દે. મમ્મી કે કઈ નાની હો? મેં કીધું આ નાની જ છું ને. પછી તો મમ્મી કે ઘર હાટું ચમચી લઈ લે. મેં કીધું આવું ડોલ ને એવું લેવાય નાનું તો કે કઈ નાનું વસ્તુ લેવાનું હોય કે ઘર હાટું વસ્તુ લેવાની. મેં કીધું આવું બધું મને લઈ દે ને તો કે આવું કઈ નથી લેવાનું તારે. મેં કીધું તે ઘરેથી કીધું તું કઈશ નહીં લઈ દઈશ તો કે ના કે આવું કઈ રમવાની વસ્તુ નથી લેવાની, તું કઈ નાની નથી. અને ભારે જે જોતું તું ને કાંઈ ન લઈ દીધું, એક અરીસો લઈ દીધો. ને પછી તો રિક્ષામાં બેહીને આપણે નીકળી ગયા ઘરે. મમ્મી કે હું થયું? મેં તે કીધું તું લઈ દઈશ, તે કાંઈ ન લઈ દીધું. તો કે બોર તો લઈ દીધા. મેં કીધું હા એટલે તો ખાવું, બીજું કાંઈ તે લઈ નથી દીધું મને. પહોંચીને મેં મમ્મીને કીધું આજે મને ચા પાઈ દે. તો મમ્મી કે હા કે તને તો ચા જ પીવો હોય. મેં કીધું કાલે મેં વ્લોગ નહોતો મૂક્યો ને તો બધા મને કહેતા હતા કે આજે કેમ ચાનો વ્લોગ ન આવ્યો. તો કે હા કે તું તો ચામાં ફેમસ થઈ ગઈ. મેં કીધું થઈ જ જાઉં ને. અને પછી તો આપણે ચા પીને થોડી વાર બેસી ગયા દુકાનમાં બેઠા આપણે એક મસ્તીનું કામ કરી નાખ્યું. મેં કીધું લાવ એપલનો ફોન કેદુનો લીધો છે એમાં બધું ચાલુ કરી નાખું. હવે તો એપલનો ફોન જ વાપરવો છે. અત્યાર લગી નહોતું આવડતું, હવે બધું શીખી લીધું એટલે હવે તો એપલના ફોનમાં જ આપણે બધું કરશું. પછી પાછો થઈ ગયો તો ચાનો ટાઈમ એટલે આપણે તો પાછો ચાનો કોટો ચડાવી લીધો. પછી તો આપણે બહાર જવાનું હતું ને પપ્પાને કીધું લાવો ચાવી. ને પપ્પાએ તો આજે પાછું પૂછ્યા વગર ને આપણને આપી દીધી ચાવી. અને પછી તો આપણે ગાડી ચાલુ કરીને નીકળી પડ્યા બહાર. જે કામ હાટું ગયા હતા એ કામ તો પતી ગયું. મેં કીધું હાલો આજ તો બહુ ટાઈડ હે, આપણે ફટાફટ ઘરે વયા જાય નતર આજ તો ઠંડીને મરી જાવું. પછી તો ઘરે આવીને આપણે બેહી ગયા સેટી ઉપર ને મેં મમ્મીને કીધું લાવ મમ્મી હવે મને ચા પાઈ દે. મમ્મી કે આજ તો તે આખો દી કેટલી વાર ચા પીધી. મેં ચા તો જોઈએ જ ને, મારે ચા વગર તો હાલે જ નહીં, તમને બધાને ખબર તો હે. એટલે પાછો આપણે ચાનો કોટો ચડાવી લીધો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા બાય બાય.